આજે તો સવારમાં જ કોલેજ જવાનું હતું, એ માટે વહેલી ઉઠી અને ફટાફટ નીકળી ગઈ હતી કોલેજ જવા માટે. હવે તો બધાની કોલેજ ચાલુ થઈ જ ગઈ હશે અને અમારે થોડુંક કામ હતું, એ માટે અમે કોલેજ ગયા હતા અને બહાર વેઇટ કરતા હતા. અને હું શાંતિથી બેઠી હોય તો પણ મારી સાથે કંઈક ને કંઈક આડાવડું તો થાય જ. જો આંખમાં ચાવી લાગતે બચી ગઈ હતી અને પછી તો હસવું પણ આવે. મારી ફ્રેન્ડ બાજુમાં બેસીને હસતી હતી કે તારી સાથે કંઈક ને કંઈક તો આવું થતું જ હોય. પછી મારું કામ પતી ગયું એટલે હું નીકળી ગઈ બજાર જવા માટે. હા ભાઈ, હવે રોજ જવું પડે બજાર, કેમ કે કામ હોય. લોકો કમેન્ટમાં પૂછીને કષ્ટ કરે એને પહેલા જવાબ આપી દીધા. ખાલી રખડપટ્ટી કરવા તો ના જઈએ, કામ હોય એ માટે જ જવું પડે. અને સવારે તો જો એટલી શાંતિ છે બજારમાં, અને હું મારું કામ બતાવીને નીકળી ગઈ તો પણ હજી કોઈ આવ્યું જ નતું બજારમાં. મતલબ એકદમ શાંત. હું સવારમાં બજાર ન નીકળી શકું, ખબર નહીં કેમ. આ તો આજે કોલેજના બહાને નીકળી ગઈ અને પછી હું બસ સ્ટેન્ડે ગઈ હતી મારા ભાઈને લેવા માટે. અને પછી હું ગઈ પાર્લરે, થોડું કામ હતું એ માટે. પછી ઘરે આવી જમી અને સુઈ ગઈ હતી. પછી સાંજે ઉઠી આ માંડવી ખાધી અને લચ્છી પીધી. આજે તો બહુ પાછું ગરમી જેવું થઈ જ ગયું છે. 2 દિવસ વરસાદ આવ્યો અને પાછી ગરમી ચાલુ. પછી હું નીકળી ગઈ ટ્યુશનમાં જવા માટે. અને મને આ ઝાડવાઓ બહુ ગમે, કેટલા મસ્ત લાગે છે. તો ફાઇનલી મારા 1.5 કલાકના ક્લાસ પૂરા થઈ ગયા હતા અને હવે હું જતી હતી ટ્યુશનથી ઘરે. અને પછી હું અને મારો ભાઈ ગયા પાણીપુરી ખાવા માટે. એમાં પણ ખબર છે કેવું થયું હાવ. મારી પ્લેટમાં એક જ પૂરી હતી અને બહુ હવા આવીને એમાં પ્લેટ ઉડી, એમાં પાછળ પડેલી પૂરી પણ ઉડી ગઈ. પછી ઘરે આવી મમ્મીની હેલ્પ કરવા લાગી અને પછી મમ્મીના હાથનું મસ્ત ગરમા ગરમ જમવાનું જમી લીધું.